દાહોદ જિલ્લા પોલીસ વડાની સંજેલી ખાતે મળી પ્રેસ કોન્ફરન્સ। ગુજરાતની મહિલાઓને અપરાધીઓથી ડરવાની જરૂર નથી। જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા બાકી રહેલા 3 આરોપીઓને પોલીસે ટૂંકા સમયમાં ઝડપી લીધા। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમડમાં અત્યાચારની ઘટનાનો ભોગ બનેલ મહિલાને સ્વનિર્ભર બનાવવા તેમજ તેના પુનઃસ્થાપન માટે ગુજરાત પોલીસની પહેલ કરવામાં આવેલ છે। ઢાલસીમડમાં પરિણીતા પર પરિવારજનોએ તાલિબાની ત્રાસ ગુજાર્યો હતો। તેની જાત માહિતી માટે જિલ્લા પોલીસ વડાએ સંજેલીની મુલાકાત લીધી હતી। પરિણીત મહિલા પર અત્યાચારની ઘટના બાદ તેને સ્વનિર્ભર બનાવવા તેમજ પુનઃસ્થાપન માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની ગુજરાત સરકારના ગૃહ વિભાગના માર્ગદર્શન મુજબ તેના પુનઃસ્થાપન માટે અને સ્વમાનભેર જીવન ગુજારે તે માટે ગુજરાત પોલીસ વિભાગ મદદ કરશે। સંજય જયસ્વાલ, પંચમહાલ, સત્ય ન્યૂઝ, મહીસાગર। દાહોદ જિલ્લાના ઢાળસીમડ ગામે 28 તારીખના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ 12 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। બાકી રહેતા 3 આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે। તેમના નામ છે ગોવિંદ ભરત વાદી, જે ભોગ બનનારના મામાજી સસરાનો દીકરો થાય છે, હિંમત ગેંદાલ વાદી, જે ભોગ બનનારના કાકાજી સસરા થાય છે, અને સીતાબેન વાદી, જે એમના માસી સાસુ થાય છે। આ 3 આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના 3 પકડવાના બાકી હતા। એ તમામ 3 આરોપીઓ છે। આજરોજ ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે। તે અનુસંધાને બહેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમને પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે। સર, વારંવાર આ જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, મહિલાઓની સાથે અત્યાચાર ગુજારાતો હોય છે, તેને લઈને આપ શું સંદેશો આપો? છેલ્લે 2022માં આ પ્રકારની ઘટના બની હતી। આપ જોઈ શકો છો તો ટ્રાઇબલ એરિયામાં તમામ જગ્યાએ હમણાં અભ્યાસનું અને સ્તર ખૂબ ઊંચું આવ્યું છે અને સમાજ જીવન પણ ઊંચું આવ્યું છે, માટે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે। આ ઉપરાંત પોલીસ દ્વારા પણ આ કરવામાં આવે છે, પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કહેતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો ભાઈ કાંઈ નથી કરતો, શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા। તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે, દાહોદ પોલીસ છે, કોઈથી ડરવાની જરૂર નથી। ખુલી અને સામે આવો। નાનામાં નાના અત્યાચાર માટે પોલીસને તાત્કાલિક રજૂઆત કરો, જેથી આગળ મોટી બનતી ઘટના અટકાવી શકાય। સર, આ ઘટનામાં જે મહિલાને મારવામાં હતા એ લોકો કુટુંબીજનો હતા કે અન્ય લોકો પણ હતા? તમામ આરોપીઓ કુટુંબીજનો છે। ગ્રામજનોમાંથી કોઈ આવતા નહોતા, એ પણ અમે લોકોએ પૂછપરછ કરી। આ લોકો વિડીયોગ્રાફી એ ચાલુ રાખી હતી અને ગ્રામજનો આ વિસ્તારથી થોડા દૂર પણ રહેતા હતા, તો તમામ એમના સસરાલ પક્ષના જ લોકો આ ક્રાઇમમાં ઇન્વોલ્વ છે।